અંકલેશ્વર પાલિકાની બોર્ડ મીટિંગને લઈ વિવાદ સર્જાયો છે. શુક્રવારે નમાજના સમયે મીટિંગ રાખેલ હોવાના આક્ષેપ સાથે વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. પાલિકા દ્વારા 19 જેટલા એજન્ડા ઠરાવના કામો માટે શુક્રવારના રોજ બોર્ડ મીટિંગનું આયોજન કરાયું છે. મીટિંગ સવારે 11 કલાકને બદલે 2 વાગ્યા બાદ રાખવા વિપક્ષ દ્વારા લેખિત આપવામાં આવ્યું હતું. ઓછા કામને લઈ સવારે બોર્ડ મીટિંગ રાખી છે, પછી 2 દિવસની રજા હોવાથી આ આયોજન કરાયું છે. અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભાને લઈને વિવાદ સર્જાયો છે. પાલિકાની બોર્ડ મીટિંગ 25 એપ્રિલ શુક્રવાર યોજવામાં આવી છે. આ મીટિંગમાં 19 જેટલા કામોની ચર્ચા થવાની છે. વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ મીટિંગના દિવસ અને સમય સામે વાંધો ઉઠાવ્યો છે. તેના મતે શુક્રવારે નમાજનો સમય હોવાથી શાસક પક્ષ જાણી જોઈને આ દિવસે મીટિંગ રાખે છે. વિપક્ષના નેતાએ આરોપ મૂક્યો છે કે ભાજપ શાસકો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ દિવસ પસંદ કરે છે. વિપક્ષે માંગણી કરી કે બોર્ડ મીટિંગ શુક્રવારે બપોરે 2 વાગ્યા પછી અથવા અન્ય કોઈ દિવસે રાખવામાં આવે. આ વિવાદ અંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે મીટિંગ સવારે 11 વાગ્યે રાખવામાં આવી છે. વધુમાં ત્યાર પછીની 2 દિવસની રજાને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જહાંગીર ખાન પઠાણે જણાવ્યું હતું કે વિપક્ષમાં મુસ્લિમ સભ્યો હોય અને તેને લઈને જ જાણી જોઈને આ બોર્ડ મીટિંગ શુક્રવારના રોજ રાખે છે. એટલે પાલિકા બોર્ડ ઠરાવો પર વિપક્ષ દ્વારા જે ચર્ચા કરાય છે તે ચર્ચા ન કરી બારોબાર દમન કરી બોર્ડ મીટિંગ પૂર્ણ કરવા માંગે છે, જેને લઈ લેખિતમાં સમય બદલવા રજૂઆત કરી છે.